સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બજાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મોબાઈલની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ શ્રી બ્રહ્માણી મોબાઈલની દુકાન પર આગ લાગતા આજુબાજુના દુકાન માલિકો પણ દોડી આવ્યા હતા અને પોતાની દુકાનમાં રહેલ માલ સામાન ખાલી કરવામાં લાગી ગયા હતા। આ ઘટનાની જાણ ફાયર ટીમને કરતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। તો બીજી બાજુ ઘટનાની જાણ પોલીસને થતાં તે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આ ઘટનાને પગલે વીજ કંપની દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી સ્થળે દોડી આવ્યા હતા। જે બાદ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા પાણીનો મારો કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। દુકાનમાં આગ લાગતા મોબાઈલ, બેટરીઓ, ચાર્જર, વાયરો સહિતનો સરસામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। ઉમંગ રાવલ સાથે CN24 ન્યૂઝ, સાબરકાંઠા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।